ગઈકાલે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ લાઈવ આવી ઇન્સ્ટાગ્રામ પર વિડીયો મૂક્યો કે કડકમાં કડક કાયદો બનાવશું, કડકમાં કડક એવો જ કડકમાં કડક એમથી કડક એનાથી કડક કાયદો દારૂબંધીનો ગુજરાતમાં બનાવ્યો છે ને, નરેન્દ્રભાઈએ જ બનાવ્યો છે. કડક કાયદો, જૂનો તો હતો ઢીલો, પછી એને કડક કર્યો, ફેવિકોલ નાખી, અંબુજા સિમેન્ટ નાખી, હાથી સિમેન્ટ નાખી, અલ્ટ્રાટેક નાખીને કાયદો દારૂબંધીનો એવો કડક કર્યો કે ભાવ વધી ગયા. જે બોટલ 600-700 મળતી હતી એ 1500-2000 ની થઈ ગઈ. કડક કાયદાના નામે દેશના યુવાનોને છેતરનારી ટોળકી ભાજપની છે, એને ઓળખો. કાયદો પહેલા મને યાદ છે 2017માં અલ્પેશભાઈ ઠાકોરે આંદોલન કર્યું દારૂબંધીની વિરુદ્ધમાં, ત્યારે 17 ની અંદર એક એમેન્ડમેન્ટ લાવવામાં આવ્યું, કાયદામાં સંશોધન, સુધારા બિલ કહેવાય જેને. અને એ વખતે સરકારે એવો દાવો કર્યો કે કાયદા એટલો કડક કર્યો કે હવે ખેર નથી. અને આજે શું હાલત છે લ્યો, ગાંધીનગર સચિવાલયમાં હોમ ડિલિવરી મળે એવી માહોલ છે અત્યારે. તો કાયદો કડક કરી નાખવાથી કઈ થઈ નથી જવાનું. ઈરાદો કડક કરો, દાનત કડક કરો, વિદ્યાર્થી પ્રત્યેની તમારી સંવેદનાઓને કડક કરો, તો કંઈક ફરક પડશે. ખાલી કડક કાયદાથી શું છે? પોલીસ જ્યારે સાચા આરોપીને પકડશે જ નહીં તો કડક કાયદો શું કરી લેશે? અત્યારે ગુજરાતની પરિસ્થિતિ જુઓ કે દારૂબંધીનો કાયદો કડક હશે અથવા છે, પણ વેચવાવાળા નહીં પકડાય, ખાલી પીવાવાળા જ પકડાય. તો કડક કાયદો શું કરી લેશે? ચાલો, કાયદો તો ખૂબ કડક છે, પણ માત્ર પીવાવાળા પકડાય છે, વેચવાવાળા તો નથી પકડાતા. તો કાયદો કડક કરો તો પેપર ફોડવાવાળા નહીં પકડાય. ફોડેલું પેપર લેવાવાળા વિદ્યાર્થીઓ કે કોઈ લેભાગુ તત્વો કે કોઈ લાલચુ કે વધારે પડતા મહત્વકાંક્ષી નાના માણસો છે એ પકડાશે.